મારું નામ શકુંતલાબેન જોશી છે. મારી બાજુમાં બેઠેલા મારા પિતાશ્રી શ્રી વિજય શંકર જોશી છે. મારા પિતાશ્રીની ઉંમર 101 વર્ષ છે. અમારે રહેવાનું વંદે માતરમ ચોકડી ગોતા. આમ તો ગુજરાત જ છે, પણ મૂળ અમે આમ ધોળકા ધંધુકા ભડિયાદના છીએ. દાદાને જમણી બાજુ કાનની પાસે જે એક નસ જાય છે, એ નસ જે આપણા જબડા પાસે જાય છે, એ એમને સખત દુખતી હતી. એમને ઝટકાવતા હતા. ત્યાં મોઢું નહોતા ખોલી શકતા, કશું ખાઈ નહોતા શકતા અને બોલી નહોતા શકતા. એટલા માટે અમે અહીંયા ડૉક્ટર સાહેબ પાસે હોસ્પિટલમાં આવ્યા. ન્યૂઝપેપરમાંથી ખબર પડી. અમે આવ્યા. કાઉન્ટર ઉપર જે લેડીઝ સ્ટાફ છે એ પણ બહુ સારો અને કોઓપરેટિવ છે, અને દાદાની ઉંમર જોતા અમને પૂરો સહયોગ મળ્યો છે. હિતેશભાઈ તો બહુ સરસ રીતે બોલે છે. એટલે એવી રીતે સરસ બોલે છે કે અડધું દર્દ તો દર્દ જ ભૂલી જાય. અને એમણે હિતેશભાઈએ મારા પપ્પાનું બહુ સન્માન કર્યું, બહુ રેસ્પેક્ટફુલી મેનરમાં એમની જોડે વાત કરી. એટલે ડૉક્ટર સાહેબનો એટીટ્યૂડ અમને બહુ નમ્ર અને વિવેકશીલ લાગ્યો. તેથી અમને લાગ્યું કે આ ઠીક છે અને અમારે એમને દાખલ કરી દેવા જોઈએ. અને ડૉક્ટર સાહેબે પૂરો અશ્યોરન્સ બી આપ્યો, થોડીક વિશ્વાસ બી બેઠો અમને. તેથી એમને 10 મહિના સારું રહ્યું. ગઈકાલે સાંજે જ 7 વાગે એમનું ઓપરેશન કર્યું છે અને આજે સવારે એમને ઘણું સારું લાગે છે, જેથી અત્યારે થોડું ખાઈ શકે છે. બરાબર. પહેલાં મેં એમને દર્દથી પીડાતા જે જોયા હતા એમાં અને અત્યારે જો એમને જોઉં છું એમાં ફરક છે. હું એમ માની શકું કે 75% જેટલું તો ફરક છે જ. તે 25% મને લાગે છે 2-3 દિવસમાં ઠીક થઈ જશે. છેલ્લા 5 દિવસથી નહોતા જમી શકતા અને બોલી નહોતા શકતા, એટલે જ અમે એમને અહીં લઈને આવ્યા. મારા પિતાશ્રી અત્યારે જે પીડામાંથી પસાર થઈ ગયા અને અહીંયા આવીને જે ટ્રીટમેન્ટ મળી, એવી ટ્રીટમેન્ટ લેવા માટે હું કોઈ આવા જ દર્દીને લીવવેલ હોસ્પિટલમાં આપવાની સલાહ આપીશ. મારા પિતાશ્રી એક બહુ જ ઓનેસ્ટ, સજ્જન અને બહુ જ જેને કહે છે ને સમજદાર વ્યક્તિ છે. એમણે એમના જન્મથી લઈને અત્યાર સુધી કોઈ દિવસ પાન, બીડી, સિગરેટ કોઈ જાતનો એમને નશો નથી. એ ખૂબ જ ભલા, ખૂબ જ મારા રિયલ પિતા છે, જે એક પિતા પોતાના સંતાનોને કેવી રીતે સંસ્કાર આપે. અમે લોકો બ્રાહ્મણ છીએ, છતાં મારા ફાધર એટલું બધું સંસ્કારવાળા છે કે અમારી બધા સંસ્કાર અમારામાં આવ્યા છે. અને એમણે લિપ્ટન ટી ઇન્ડિયા લિમિટેડમાં સ્ટાફ સાથે એટલું સરસ વર્તન કર્યું છે કે અમે એમ ઘણી વખત વિચારે કે એમના લોકોના જે બધાના કામ કર્યા છે અને આશીર્વાદ, કે એના લીધે જ મારા પપ્પા અને ભોજન નિયમિત અને સારા જેને કહે છે ને વિચારોથી એ આટલું લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શક્યા છે. 101 વર્ષે પણ મારા પિતાશ્રી પોતાનું કામ બધું જાતે જ કરે છે. એ સિવાય હું 76 વર્ષની છું અને મારી ચા મને બનાવીને આપે છે, ને મારા મમ્મી 94 વર્ષના છે, એમની ચા એમને બનાવીને આપે છે. એટલે પોતાનું કામ બધું જ જાતે કરે છે. ઇવન થોડું ચાલવા પણ સાંજે જાય છે, નીચે મિત્રોને થોડી ગમતી વાતચીતો કરવા જાય છે. જય સ્વામિનારાયણ. અત્યારે ઘણું સારું, ઘણું સારું. 100% ચવાય છે. અને પહેલાં તો ચવાતું જ નહોતું મારાથી. પહેલાં એકદમ થતું હતું, હવે બિલકુલ ઓનલાઈન અને બેસ્ટ છે. પટેલ સાહેબ તો ખરેખર એક્સપર્ટ છે.